તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેરા જ હોય ને. એટલે આજ તો આપણે હે ને વ્લોગ બનાવેલો જ છે અને અત્યારમાં તો વાગ્યા 8:30 ને જો અહીંયા વાસીદુની બધી હાલે હે. પોઈદરા હારવાના હાલે. પોઈદરા હાર્યા વગરનો સિસ્કોટ નથી. પોઈદરા હારવા જ પડે. પોઈદરા હારવા જ પડે. ઠામડા ને મેં જો ફરી વારીને ને હવે કીધું વાસીદું કરી વારી. મોડ સુધી ઘઉં કાઢતા હતા ને થાકી ગયા. હા, કાલ ઘઉં કાઢતા તેનો તો વિડીયો નહીં આવે, ઉતાર્યો જ નથી. બાકી અમે રાતે ઘઉં વાટતા હતા ને એનો તમારે આજ વિડીયો જોવાનો. બરોબર, રાતે અમે ઘઉં વાટ્યા અને નાસ્તો કર્યો ને બધું આવશે લ્યો ને એ તમારે જોવાનું. હા, વાયટા કાઢી લીધા પણ કાઢ્યા એનો વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. ખોટું ક્યાં કેવું. ગામમાં એવું હતું, આપણે ગામમાં ગયા હતા ને ગામમાં થયા પછી આવીને તરત ગોધનભાઈને ફોન કર્યો ને ગોધનભાઈને પાસે બીજું કંઈ કામમાં હતા તો ઉપાડ્યો નહીં. પછી વળી 4 વાગે ફોન આવ્યો કે ઘઉં કાઢવાના આવે કે આવું હું કે ભેગા કરીને રાખું. કીધું અત્યારે માણસ થાય છે કીધું તો કે થઈ જાય ને વળી પાછા હંધા નંબર શું કાઢી લીધા ને ઘઉં. ફોન કર્યા એટલે હંધા મેળ ખાઈ ગયો. ઘરના અમારા ઘરના નો ને એટલો ફેર પડે. દી આઈસમાં સુધી હંધે માણા રે ઓલું દાડિયા હોય તો તેમ થાય એટલે વીએ જાય. લાઈન હોય ને બધા એટલે વાંધો ન આવે, એવું કામકાજ થઈ જાય. નકર બીજે ઘઉં કાઢવાના કેવું હોય ને તો હેલર વાળાને ગમે સવારથી નક્કી કરેલું હોય ને તો જ મેર પડે. નકર તાત્કાલિક ભેરા થાય નહીં અને નીકળે નહીં. અહીંયા તો અમે આટલામાં બધા એવા વ્યવહાર રાખેલા એકબીજાને ઘઉં કાઢવા વાઢવાની બધી ઢાલ હોય એટલે પછી બધા એકદમ પેરા થઈ જાય એટલે એવું કામકાજ થઈ જાય. તો હાલો આગળ બીજી કંઈ વાતો નથી કરવી અને આજનો જે વિડીયો એ રાતનો ઉતારેલો હોય ને ઘઉં વાઢા એ બધો એ જોઈ લે, બહુ મજા આવશે તમને. તો રાતના વાગી ગયા હે 9 ને હવે બધા વીએ અમે જો ઘઉં વાઢવા રાતના ઘઉં વાઢવાના હે. બધાના રિયાને અમે રાતના જ વાઢી કે સવારમાં તડકો એટલો હોય ને એટલે સવારમાં ન મજા આવે. રાતના વીએ એટલે તડકો ન લાગે ને એવું બધું હોય ને. અત્યારમાં જો બધા વીયા હે વાઢવા. હમણાં હરખા દેખાડું તો કીધું ચાલુ કરી દીધું હે વાઢવાનું. હવે 9 વાગ્યા ને એ બધા રહી જાય છે તો એ 3-4 કેરા રીસે 10 હે ને 10 હે આજ કેરા પૂરા એટલે 2-3 બાકી રીસાઈ જાય લગભગ. ના રંજીતભાઈ ની બધા જો વીઆઈ અમારે વાઢવાનું હોય ને ત્યાં બધા વી આવે. એના વાઢવાનું હોય ત્યારે અમે જાય બધા ચાલુ કરવાની. 10-12 જણા કાયમ હોય વાઢવામાં. હા, બધા ચાલુ કરી દીધા. આપણે જો રમા બાપા ની ક્યાં ઠેઠ પહોંચી ગયા. બધા કેરા લઈ લીધા. બબે જણા રહી જાય ને એટલે હાલે આયલો જાય આખો કેરો ને એક લઈને તો પછી વાહે રહી જાય. હાલો વાઢવા માંડી. હું વાઢું છું ઘડીક એટલે ઘડીક ને બધા વાઢવાના જ છે. અમે 3 રહીશું, હું મારો પપ્પા ને અને હું. હારે તો કોઈને થવા જ નથી દેવાના. એ વાહે નામ લઈશવાના પછી વાઢવા માંડો ને કઈ વાહે રહી જઈશો. તે આ કેમ એક હે મનોભાઈ જોઈ લે વાટે હે ને આ કેરો અમારો. ડમરી ઉડે હે. ડમરી ઉડે એમાં એવું આમ બેઠા બેઠા વાટતો ને ખાધું ઘરે આવે એટલે કાંઈક એ તીખું લાગે ને ડમરી ઉડે એટલે બધું મજા નો આવે. ઘઉં એવા વાળવાનું ચાલુ કરી દીધા. કીધું હમણાં હે ને 2-3 કલાકમાં ઊંધા વાટ નાખી બધા. પછી નાસ્તો બાસ્તો કરશે મજા. રામા બાપા ની સાઈડ કઈ પે જાય એ શું કેતા હતા કે અમે રહ્યા ને બધા વાહે રહીશું અને હવે થી આગળ થઈ ગયા. હાલો બહુ બત્તી ના કરવી પછી વાઢવાનું હરખું આવે અંજાઈ જાય. બત્તી કરીને એટલે અંધારામાં હોય ને તો આયલા રાખે એમને આમ તોય દેખાય નહીં. જાય થઈ જાય ચાંદા મામા નીકળશે ને અસર અંજવાળું થાય છે. જેવું દેખાય તો લાઈટ કીને કે
તો હવે હું જાઉં રહ્યો ને જોવા કે રોજડા બોજડા ગરી ના ગયા ને, બાકી મનાભાઈ ના વાટતા હતા ને તેરત ગરી ગયા હતા. એ કીધું જોઈતું રેવાય ને હું એમ તો રહ્યો ને વધારે ન હોઉં. બીજા બધા બબે બબે છે ને હું મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણ લઈ જઈએ કાંઈ કરો. એટલે અમારો બધા આગળ જ રહેવાનો. એટલે કીધું આંટો બાંટો મારતો ને બધી જ આપણે ટીંગાડી છે. જો કે આ યાદ નહીં જો જોઈ જોવાનું આયા હોય ને તો આખું ઝબકાય, બાકી એ જ ના આયા ના આજ લગભગ આવશે નહીં. હવે ઘડીક થઈને બત્તી કરવા આવીને ને અહીંયા રાખી જ છે બત્તી, એ ટીંગાડી દઈ. ઓલો ખાંપો રહ્યો ને અહીંયા જો એટલામાં થતી હોય. આમાં ફોનમાં દેખાય એ કરતાં જાજી થાય છે. પવન આવે એટલે ફેરા રાખજો. એવું બધું છે ને. હાલો આપણે પાછા હાલ્યા જાય, બત્તી કરવા જાય તો જોતા હું અને ભરાય રહ્યો ભૂતળા જેવા. કારણ કે એમાં ડમરી જેટલી ઉડે છે, કારખાનાની ડમરી છે ને પાછી. એટલે હાલો હાલ્યા જાવ પાછો વાટવા. અને આવ્યો હોઉં ને અહીંયા સુધી તો કીધું હવે રહ્યો ને રૂમાલ લેતો જાવ ને પછી શરદી થઈ જાય છે. ઉડે છે જેટલી ડમરી બાંધે ને મોઢે તો પછી વાંધો ન આવે. તો જાવ હું કરે પછી હાલ્યો જાવ વાટવા. તો હવે જો મારી મમ્મી હે ને ઘઉં વાટે નહીં આવ્યા હે ને ચા બનાવે. આપણે હે ને અંગરીએ ને બધે દીકરા થોડા ઘઉં બાકી હતી જે વાટવાનું. બે કેરા બાકી હતા, બીજી તો મોહનના કપા ભેગો રહી છે ને એટલે કીધું હું વહી જાઉં ચા બનાવવા. ને કે થોડાક મસા શીખી વાળી બીજો નાસ્તો આપણે હંધું લાયા ને કીધું ગાંઠિયા ને એવું હંધું ને મમરી છે, પછી સવાણું છે, ઘીનું પછી ચા બનાવે ને આવે ને તો ઉકરે નસલ મસ્તીનો પાકી જાય. નામાં મૂકી દે તો મસા શીખવા બે સુલા ચાલુ કરી દે. તો ગાઈસ હવે આવી ગયા અમે બધા ઘઉં બહુ વાટી નાખ્યા ને થોડાક ભૂખા બધા થઈ ગયા. થોડોક નાસ્તો બાસ્તો કરી નાખી અને નાઈ બાઈ કમ્પ્લીટ થઈ ગયા. આવીને તો ભરાઈ રહ્યા હતા કારા. તો હું જેટલો ઉડતો હતો ને એટલે આવીને બધાએ નાઈ નાખ્યું જેટલા ઘઉં વાટવા ગયા હતા એટલા એ. ને હવે જો નાસ્તો કરવા બેસી ગયા છે બધા. એન બાજુ બીજા બધા એન બાજુમાં રોપા નહીં બેસી ગયા છે. બધું હે મરચા હે, ડુંગળી હે, ચવાણું હે, લાડવા ગાંઠિયા પાપડ સેવ એવું બધું છે. હેલો આમ અડધી લઈ લો. ચા વળતી ડુંગળી લઈ લો. ખાવાનું ના કેતા ડુંગળી ને લાડવા હવે ખાઈ લો બધું ભેગું. મને તો આવું ઊંધિયા જેવું બનાવે મને મજા આવે. આ એક રહી ગયું એવડો મોટો હવે ન ખાય અંધારું બે હે એક ટકારા હે. જો આટલો હે નાસ્તામાં. આવું હોય જો ઘઉં વાઈટા હોય ને રાતે એટલે ગામડામાં જો આવું હોય પછી થાયકા હોય ને થોડાક
હા વાયગા 11:30 આમાં જો ઘડિયાળ થોડીક વાહે છે આમાં 10 ને 10 બતાવે હાંજે એટલા ઘઉં વાટી નાખ્યા કેવી મજા આવી અને કોમેન્ટ કરી દીજો વિડીયો જોવાની મજા આવી હોય તો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી જો અમારે કામકાજ આવું હોય રાત દિવસ કામ કરીને તઈ ખાલી ખાવાનું થાય હા ખેતી લેવું હોય કઈ લાંબુ હોય નહીં અને બસ આમાં કાંઈ બીજું કાંઈ વ્લોગ આપણે ઉતારવાનો નથી આ વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે તો બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો